સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સમાચાર સુરતથી, જ્યાં શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો। સુરતથી આ સમાચાર, જ્યાં હવામાનની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો। સવાર બાદ બપોરે ફરી વરસાદનું આગમન થયું। શહેરમાં અંધારભર્યું વાતાવરણ છવાયું। મજુરા સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો। સમાચાર સુરતથી, જ્યાં શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ વરસતા જ લોકોને બફારાથી રાહત મળી। સુરતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ તો સવારથી જ અંધારભર્યું વાતાવરણ હતું, પરંતુ હવે વરસાદ જે છે ધીમી ધારે શરૂ થયો છે। કેટલાક વિસ્તારમાં છૂટોછવાયા વરસાદ સવારથી તો પડી જ રહ્યો છે, પરંતુ હાલ કહી શકાય કે બપોરના અત્યારે જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે, જે વરસાદ છે એ ધીમી ધારે હવે પોતાની ગતિ બદલી રહ્યો છે। ત્યારે હાલ જે સુરતનો મજુરા વિસ્તાર છે ત્યાં વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે સુરતના વિવિધ વિસ્તારોની અંદર ક્યાંક વરસાદ તો ક્યાંક તડકો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ જેને કહી શકાય છે। સુરત શહેરમાં આવેલા વાતાવરણમાં પલટોને લઈને ગઈકાલે પણ ભારે પવન ફૂંકાયો હતો, અને જેને કારણે કેટલું નુકસાન પણ થયું હતું। કેટલાક વૃક્ષો પણ ધરાશયી થયા હતા। તો ભારે પવન ફૂંકાતાની સાથે કેટલીક જગ્યાએ એક મોટી નુકસાની સોલાર પેનલ પણ હવામાં ઉડીને કાર જે પાર્ક હતી એની ઉપર પડી આવ્યું હતું। પરંતુ વાતાવરણમાં પલટો આવ્યા બાદ જે પવન જે છે એ ખૂબ જ ઝડપી ફૂંકાઈ રહ્યો છે, અને કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા બફારાની સ્થિતિ તો ઓછી થઈ છે, ઠંડકનો માહોલ ચોક્કસથી પસરી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદ અને સાથે જ જે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે, આ આગાહીને પગલે ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ જે છે માછીમારોને દરિયો ખેડવા માટે પણ મનાઈ ફરમાવવામાં આવી છે, અને ખેડૂતો અત્યારે કેરીની સિઝનને લઈને ચિંતામાં મુકાઈ રહ્યા છે। બાગ બગીચામાં કેરીના જે પાક હોય છે માવઠાને કારણે એ મોટી નુકસાનીમાં ફેરવાઈ જાય એવી પણ સ્થિતિ જે છે જોવા મળી રહી છે, જેને લઈને હાલ ઠંડકનો માહોલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય પણ આ કમોસમી વરસાદે ઊભો કરી દીધો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।